ચારુસેટ યુનિવર્સિટી ચાંગા ખાતે નવ પ્રસ્થાપિત સાયન્ટિફિકલી એડવાન્સ્ડ ન્યૂ એમર્જિંગ ટેકનોલોજી રિસર્ચ એન્ડ એનાલિટિકલ મૂલ્યાંકન ભવનના નામાભિધાન સમારોહ યોજાયો હતો. નવા ભવનને સંતરામ ભવન નામ આપવામાં આવ્યું છે. સમારોહમાં પોરબંદરના આધ્યાત્મિક સંત રમેશભાઈ ઓઝા, મથુરાના ગુરુશરણાનંદજી મહારાજ, ઉમરેઠના શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશાનંદજી મહારાજ અને નડિયાદ સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવનના મુખ્ય દાતા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ દેવાંગ પટેલ અને ઇફકો પરિવાર છે. દેશભરમાં જ્યારે ડિજિટલ યુગનો આરંભ થઈ ચૂક્યો છે, તેવામાં ચારુસેટ યુનિવર્સિટીએ આધુનિક પરીક્ષા ભવનનું નિર્માણ કરી દીધું છે. અમારા માટે બહુ જ આનંદનો દિવસ છે, ધન્યતાનો દિવસ છે કે પરમ પૂજ્ય રમેશ ઓઝા મહારાજ તથા શરણાનંદજી મહારાજજી, નિર્ગુણદાસજી અને ગણેશદાસજી મહારાજ જેવા પવિત્ર મહાન સંતોની ઉપસ્થિતિની અંદર અંદાજિત 5 કરોડના ખર્ચે ગુજરાતનું પ્રથમ પેપરલેસ એક્ઝામ હોલ એટલે સંતરામ ભવન જેનું નામ આપ્યું છે, એ સંતરામ ભવનનું આજે રોજ નામાભિધાન કરીને ઓપનિંગ કર્યું.